નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત જે કાલે અધૂરી રહી ગઈ તેનો બીજો એપિસોડ છે, તો છેલ્લે સુધી સાંભળજો। અને તમે પહેલો એપિસોડ ન સાંભળ્યો હોય તો પહેલા એ સાંભળજો, એટલે તમને આ સાંભળવાની મજા આવે। તો ચાલો શરૂ કરીએ આજનો બીજો એપિસોડ। અનુરાગ અંબાણી આટલું બોલ્યા એટલામાં રાહુલ જાગી ગયો। કોલેજના મિત્રો ત્યાં હાજર હતા એ જોઈ રાહુલ અચરજપૂર્વક બધાને જોવા લાગ્યો, પણ કઈ બોલતો નથી। એટલે કમલેશે રાહુલને કીધું, શું આમ ટગર વગર જોયા કરો છો ભાઈ, મારી ઓળખાણ પડી કે નહીં? રાહુલ, કમલા સાયકા, હું કઈ ગાંડો નથી થઈ ગયો કે મારા જીગરજાનને ના ઓળખી શકું, એમ બોલી રાહુલની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા। એ જોઈ તરત બધા મિત્રો પણ તેને બાજી પડ્યા। નીતુ, શું કામ રાહુલ નબળો પડે છે? મેં તને ક્યારેય આમ જોયો નથી। મારો ભાઈ તો હીરો છે, હીરો અને હીરો કોઈ દિવસ રડે ખરો? બધા મિત્રોની આંખોમાં પણ આંસુ આવી જાય છે। એટલે પંકજ રાહુલને પાણી આપે છે અને કહે છે, પહેલું જો હવે તું ના રડીશ, આ તારા મિત્રો તારા મિલાપ જરૂર તારી પૂજા સાથે કરાવશે। હેતલ, રાહુલે ભલે તને ઇગ્નોર કરી રહી છે, પણ મને ખબર છે એ રોજ તને યાદ કરે છે। તે આપેલા એ ગુલાબ હજી પણ એની ઓફિસમાં છે। તારી સાથે વિતાવેલા એ સુંદર પળોના ફોટો પણ એની ઓફિસ છે। ઘણી બધી સારી સારી વાતો આવતી એના માટે, પણ એણે હજી લગ્ન નથી કર્યા। મેં એને એકવાર પૂછેલું કે પૂજા, તું લગ્ન કેમ નથી કરી લેતી? ત્યારે એણે કહેલું, પ્રેમ એટલો જોરદાર થઈ ગયો છે કે લગ્ન કરવાની ઈચ્છા થતી નથી। રાહુલ, મેં પૂજાને જોઈ પણ પૂજાએ મને ના ઓળખ્યો। કમલો, તો ક્યાંથી ઓળખે ભાઈ? તારા વેશ તો જો અસલ ગિરનારી જોગી જેવા છે, અને આવા વેશ જોઈ બિચારી પૂજા પ્રેમ કરતી હોય ને તોય ના પાડી દે। બકા, આ સૂટાને તો અનુભવ છે, પૂછી જો એને સૂટો। હા ભાઈ, એટલે પહેલા આ સાયકો કમલો જેમ કહે એમ કર ભાઈ, એટલે પછી જો પૂજા તો શું અર્ચના, આરાધના, શ્રદ્ધા બધી હા કરી દેશે। રાહુલે ના પાડી તોય કમલેશ જેકી છૂટો અને નીતુ રાહુલને પરાણે પટાવીને અમદાવાદ શહેરમાં લઈ ગયા। આ બાજુ હેતલ પાસે પંકજ અને અનુરાગ અંબાણીએ રૂમમાં બેઠા હતા। પંકજ, પપ્પા તમે કેમ આટલી હદ સુધી પૂજાને હેરાન કરેલી? અનુરાગ, બેટા હું ભારોભાર પસ્તાવો અનુભવું છું। તે સમયે આપણા બિઝનેસ પાર્ટનર પરિમલ સાહેબની ઈચ્છા હતી કે એમની એકને એક દીકરી પિંકીના લગ્ન આપણા રાહુલ સાથે થાય, એટલે રાહુલ સાથે પિંકીના લગ્ન થઈ જાય એ મને યોગ્ય લાગેલું, અને એ માટે જ મેં નિષ્ઠુર બની રાહુલની જિંદગી બરબાદ કરી નાખી। મને આવું થશે એ ખબર નહોતી બેટા, અને તારી મમ્મીનો સ્વભાવ તો તું જાણે જ છે ને, એને ગરીબો પ્રત્યે કેટલી ધૂણા છે, એટલે ગરીબ પરિવારની પૂજા એને બિલકુલ પસંદ નથી। પંકજ, જુઓ પપ્પા, જે તમે કર્યું એ ખોટું હતું। હવે જો તમને પસ્તાવો હોય તો પૂજાની માફી માંગી એને મનાવી લો અને આપણા રાહુલની જિંદગી બચાવી લો। હજી પણ સમય છે। અનુરાગ, તારી વાત સાચી છે બેટા, હું હમણાં જ પૂજાને વાત કરું છું, એમ કહી એ હેતલ સાથે રૂમની બહાર જતા રહ્યા। જેવો હેતલ અને અનુરાગે પૂજાની ઓફિસમાં પ્રવેશ કર્યો કે તરત પૂજાએ કીધું, વેલકમ મિસ્ટર અંબાણી, વોટ કેન આઈ ડુ ફોર યુ? આ સાંભળી અનુરાગ કીધું, પૂજા, અગાઉ મેં પણ જે પણ કર્યું હતું એ મારા અહમને કારણ થયું હતું, પણ આજે એનો પસ્તાવો મને ભારોભાર થાય છે। બેટા, તને અને તારા પરિવારને મેં અપમાનિત કર્યા, એની આજ હાથ જોડી હું માફી માંગુ છું। મારો રાહુલ તારા વગર બેટા જીવતી લાશ જેવો થઈ ગયો છે। પૂજાએ વચ્ચે જ અનુરાગ અંબાણીને અટકાવીને કહ્યું, મિસ્ટર અંબાણી, માફી માંગવાનો પણ એક સમય હોય છે, એ સમય વીતી જાય પછી એ ભૂલની માત્ર સજા મળે। અનુરાગ, પૂજા બેટા, તું જો કહેતી હોય તો હું તારા પગે પડીને માફી માંગુ।
એ પણ જાહેરમાં. બેટા, પણ મારા અહમથી થયેલી ભૂલની સજા રાહુલને શા માટે તું આપી રહી છે? પૂજા, અહમ ફક્ત અમીરોને હોય એવું જરૂરી નથી મિસ્ટર અંબાણી. ગરીબોને પણ સ્વાભિમાનથી જીવવાનો અહમ હોય છે. આબરૂ અને માન મોભો ખાલી અમીરોને જ હોય એવું નથી. ગરીબોને પણ માન અને મોભો હોય. તમે મારા અહમને સંસીડવાની ભૂલ કરી છે. હવે માફી માગો કે પગ પકડો. મારો અહમ એ અપમાનો ભૂલી નહીં શકે. અનુરાગ, બેટા, રાહુલને તું આજે પણ પ્રેમ કરું છે તો શા માટે? કારણ આવો ખોટો અહમની આડમાં જાતે પણ દુઃખી થઈ રહી છે. પૂજા, એટલે મિસ્ટર અંબાણી તમે કહેવા શું માંગો છો? તમારો અહમ સાચો અને મારો અહમ ખોટો છે એમ? જો મિસ્ટર અંબાણી, પ્રેમ છે કે નહીં એ વિશે હું વાત કરવા નથી માંગતી, પણ અહમ છે અને રહેશે. અનુરાગ, અંબાણી વચ્ચે કંઈક બોલવા ઈચ્છતો હતા પણ પૂજાએ તમને રોકીને કહ્યું, હવે તમે જઈ શકો છો. મિસ્ટર અંબાણી, મારે બીજા પણ કામ છે. અનુરાગ અંબાણી આ સાંભળી બહાર જઈને બાકડા પર બેસી ગયા અને એમની આંખમાં રોકાયેલા એ પસ્તાવાના સભર આંસુઓ ટપ ટપ ટપકી પડ્યા. એ જ રૂમમાં બેઠેલી હેતલે પૂજાને કહ્યું, પૂજા, તું મારી દોસ્ત છે, પણ એ સાથે આપણી વચ્ચે નણંદ અને ભાભીના સંબંધ પણ બંધાયેલા છે. એ તને પણ ખબર છે. હું મારા ભાઈએ કરેલી ભૂલની તારી આગળ માફી માંગુ છું અને મને ખબર છે રાહુલે તને જેટલો પ્રેમ કરેલો એના કરતા વધુ તું એને પ્રેમ કરતી હતી અને આજે પણ કરે છે. તું આ અહમને લીધે આજે પ્રેમની બલિ ચડાવવા જઈ રહી છે. અહમ બધાને હોય છે, પણ અહમને લીધે સાચા પ્રેમને કેમ તું ભૂલી રહી છે? પૂજા, હેતલ, પ્રેમ તો હતો અને રહેશે હંમેશા, પણ એ અપમાનો હું કેમ કરી ભૂલું? અમે જ્યાં રહેતા હતા ત્યાંના રહીશોને પૈસા આપી અમને ઘર વગરના કર્યા. અહમે મારા પપ્પા જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી બરતરફ કરાવ્યા. અહમે, અરે, રસ્તા પર ભીખ પણ ના માગી શકાય એવા હાલ કર્યા હતા અહમે. અને આજ મારા અહમને તક મળી છે તો હું શું કામ છોડી દઉં મારા અહમને? હેતલ, જ્યારે કોઈ આરો નહોતો ત્યારે મેં તારી મદદ કરી હતી. જો એ ઉપકારને બદલે તું તારા અહમને ભૂલી નહીં શકે. પૂજા, હેતલ, એ ઉપકારનું ઋણ ચૂકવવા તું કહે તો મરી જાઉં, પણ આ અહમ મારાથી છૂટે એમ નથી. એટલામાં દરવાજાની બહાર ઉભેલો કમલો બોલ્યો, ડોક્ટર, મે આઈ કમ ઇન? આ સાંભળી પૂજા તરત ઊભી થઈને કહ્યું, અલ્યા કમલા, તું આવી જા. દોસ્તોને પરવાનગી માગવાની જરૂર નથી. પૂજા આટલું બોલી એટલે કમલો જેકી છૂટો નીતુ બધા અંદર આવીને ગોઠવાઈ ગયા. બધા અંદર રૂમમાં બેસે છે એટલે પૂજા કહે છે, બધા રાહુલને અને પૂજાને ફરી ભેગા કરવા આયા હોય એમ લાગે છે. કમલો, ના ભાઈ, અમે તો ખાલી રાહુલ માટે એક ટનાટન છોકરી શોધવા આવ્યા છે. પણ લેડી રાહુલ, તને કેમ એમ લાગે છે કે તમો બેવનું પેચ અપ કરાવવા આવ્યા છીએ? પૂજા, ઓહ, એટલે ભાઈબંધનો બંદોબસ્ત કરવા આવ્યા છો એમને? આજ સવારથી આ નીતુએ અને પછી આ હેતલ બોને રાહુલ માટે મારો બહુ જીવ ખાધો છે એટલે મને એમ લાગ્યું. સાયકો કમલો, પૂજા, તને કેમની ખબર કે હું પણ ડોક્ટર છું? હેતલ, ભાઈ, અમદાવાદના બધા ડોક્ટરની ડિટેલ અમારી હોસ્પિટલમાં હોય છે એટલે જે કીધો એ બધું છોડો. ડોક્ટર પૂજા મેડમ, ખાલી આ ફોટા જુઓ અમારી ભાભીનો. પૂજા, મારે ઓપીડીમાં જવાનો સમય થઈ ગયો છે, અહીં મૂકી દે, જો હું જોઈ લઈશ. એટલામાં એક નર્સ આવીને કહ્યું, પૂજા મેડમ, ડીને તમને ઓફિસમાં બોલાવ્યા છે. એટલે પોતાના ચહેરા પર ઉત્પન્ન થયેલા એ નાખુશીના ભાવ ભારપૂર્વક દબાવી પૂજાએ કહ્યું, વેલ ફ્રેન્ડ, લેટ મી ગો ફોર વર્ક, વી મીટ
આફ્ટર સમ ટાઈમ એમ કહી એ ઓફિસની બહાર નીકળી. આ બાજુ તરત હેતલે કમલેશને પૂછ્યું, શું છે આ બધું? કાંઈ છોકરીના છે? આ ફોટો અને રાહુલ ક્યાં છે? એ ક્યારે આવશે? આપણા ઓપરેશન પ્રેમ છે કે અહમનું શું વિચાર્યું તમે? નીતુ જરાક ધીરે પડ હેતલ, એ ઓપરેશન તો ચાલુ થઈ ગયું છે. કમલો અને પહેલો ડોઝ પણ અપાઈ ગયો છે. હવે એ કેટલી અસર કરે છે એ જોવું રહ્યું. હેતલ, કઈ સમજાય એમ બોલો છૂટો. બધું સમજાઈ જશે, નિરાત રાખો. જ્યારે તમારે ડોઝ દેવાનો વારો આવે ત્યારે તમને કહેવામાં આવશે. આટલું બોલી બધા રૂમની બહાર જતા રહ્યા અને બહાર બેઠેલા રાહુલના પપ્પાને કમલાએ કહ્યું, જોવો અંકલ, બધું સારું થઈ જશે, પણ પહેલા એ કહો કે રાહુલ અને પૂજાને અલગ કરવા તમે કેવા કેવા અખતરા કરેલા. અનુરાગ, મારી મતી તે વખતે મારી ગઈ હતી. છોકરાઓ, રાહુલને મેં જેલમાં પુરાવ્યો હતો અને એના જામીન પણ મેં જ નહોતા થવા દીધા. એ પછી પૂજાની ચાલીમાં રહેતા રહીશોને પૈસાની લાલચ આપી પૂજા અને એના પરિવારને મેં રસ્તા પર રઝળતા કરી મૂક્યા. પૂજા રાહુલને ના મળી શકે એ માટે મેં જેલના સ્ટાફને પણ પૈસા આપીને ફોડી લીધા હતા. પૂજાના પપ્પાને કારખાનાની નોકરીમાંથી મેં દૂર કરાવ્યા હતા. એટલું જ નહીં, જે સંસ્થા પૂજાની કોલેજ ફ્રી ભરતી હતી એમને પણ મેં મારા પક્ષમાં કરી લીધા. પૂજાને આવી સ્થિતિમાં લાવી મેં તેને અને તેના પરિવારને રાહુલને ભૂલી જવા માટે પૈસાની લાલચ આપેલી. મને આજે પણ યાદ છે, પૂજાએ એ પૈસા ભરેલી બેગને મારી જ સામે આગ લગાડેલી અને કહેલું, જો તમને હાર કબૂલ નથી તો મને પણ કબૂલ નથી. મારા લગ્ન થશે તો રાહુલ સાથે થશે, બાકી હું લગ્ન નહીં કરું. છૂટો. તો પછી રાહુલને પૂજાનો વિડીયો કોણે મોકલેલો? અનુરાગ, હા, એ વિડીયો પિંકીએ એક જાણીતા એડિટર પાસે બનાવડાવ્યો હતો. એમાં એવું બતાવવામાં આવેલું કે રાહુલને પૂજા કહી રહી છે, હું તને હવે પ્રેમ કરતી નથી, મને ક્યારે શોધવાનો પ્રયત્ન ના કરતો, એને તારું મોઢું મને કોઈ દિવસ બતાવતો પણ નહીં. દરવાજાની આગળ ઊભેલી હેતલ કહ્યું. આવો જ એક વિડીયો પૂજાને પણ મળેલો, જેમાં એમ બતાવવામાં આવેલું કે રાહુલ પૂજાને કહી રહ્યો હતો કે હું મારા પપ્પા વિરુદ્ધ નહીં જઈ શકું, બની શકે તો મને ભૂલી જજે. અને આ વિડીયો જોઈને પૂજા ત્યાં કોલેજની પરીક્ષા આપી કાયમ માટે રાજકોટ છોડી અમદાવાદ રહેવા આવી ગઈ હતી. અને રાગ એ પણ પિંકીએ બનાવીને રાહુલના મોબાઈલથી મોકલેલો. કમલો, આ પિંકી છે. કોણ? અનુરાગ, મારા મિત્ર પરિમલની દીકરી, એની સાથે જ તો રાહુલના લગ્ન થવાના હતા. કમલો, એને બોલવો તો એ આવશે? અંકલ ચાલીને નજીક આવતા પંકજે કીધું, અરે કેમ ના આવે એમ કહી એને પિંકીને ફોન કર્યો ને બધી વાત કરી દીધી. એટલામાં એક નર્સ આવીને કહ્યું, કૃપાબેન અને નિરૂપાબેન સગાને ડીન સાહેબ બોલાવે છે ઓફિસમાં. એટલે પંકજ અને અનુરાગ ત્યાં જવા ચાલી નીકળ્યા અને તરત કમલાએ કહ્યું, જો ભાઈ, પેલા આપણે આ વિડીયો ખોટો છે એવું પુરવાર કરવાનું છે, પછી આપણે જેમ પ્લાન કર્યું હતું એ પ્રમાણે કરવાનું રહેશે. એટલામાં એક મસ્ત રૂપાળી મોર્ડન છોકરી ત્યાં આવીને પૂછવા લાગી, નિરૂપા અંબાણી અને કૃપા અંબાણી આ જ વોર્ડમાં એડમિટ છે? આ સાંભળી કમલો કીધું, હા, બ્યુટીફુલ અહીં જ છે. અને આપનું નામ પિંકી છે? નહીં, પિંકી. હા, અને તમારું નામ? છૂટો. એમનું નામ સાયકો ડોક્ટર કમલેશભાઈ. આ સાંભળી પિંકી ખડખડાટ હસી, પછી કમલેશ સામે જોઈને બોલી, એનીવે આઈ લાઈક સાયકો. એટલે કમલો છૂટાની સામે જોઈને ખડખડાટ હસ્યો અને બોલ્યો, પિંકી, અમે બધા રાહુલના દોસ્ત છીએ અને રાહુલ અને પૂજા બંનેને મળવા માંગીએ છીએ, પણ એ માટે તારી જરૂર છે. પિંકી, હા, મને પંકજભાઈએ બધી વાત કરી છે અને હું પણ
મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું, એટલે મારે શું કરવું પડશે એ કહો. એટલે તરત છૂટો બોલ્યો, પણ પહેલા તો તમારા મસ્ત મસ્ત 2-4 ફોટા આપો. પિંકી ફોટા આપ્યા. એટલે એ ફોટા હેતલને આપી છૂટોએ કહ્યું, ટેબલ પર મૂકેલા પેલા ફોટાની જગ્યાએ આ ફોટા મૂકી દે. હેતલે એ પ્રમાણે કર્યું. તરત પિંકીએ કીધું, મારે કરવાનું શું છે એ તો કહો. ડોક્ટર કમલાએ કહ્યું. કમલેશ પિંકી સાથે એક બાજુ ગયા. એટલામાં અનુરાગ અને પંકજ આવીને બધાને બોલાવ્યા. પછી અનુરાગ અંબાણીએ કહ્યું, જુઓ છોકરાઓ, નિરૂપા અને કૃપાને હવે સારું છે. તમે જેમ કીધું હતું એમ મેં ડોક્ટર પૂજાનો આભાર વ્યક્ત કરવા એક કાર્યક્રમ માટે ડીનને મનાવી લીધા છે. હવે એ પછી કૃપા અને નિરૂપાને રાજકોટ અમારે ઘરે સારવાર મળે એવી વ્યવસ્થા પણ ડીન સાહેબે કરી દીધી છે. એટલે જે તમારે કરવું હોય એ જલ્દી કરો. નીતુ, અને કાર્યક્રમ માટે પૂજા માની કે નહીં? પંકજ, હા, ડીન સાહેબે કીધું છે એ મારી વાત જરૂર માનશે. કમલેશ અને પિંકી ત્યાં આવ્યા અને તરત પિંકીએ કહ્યું, ચલો સરસ, હવે આપણે રાહુલને મનાવવાનો છે અને એક કામ હું કરી દઈશ. છૂટો, બુલેટની વ્યવસ્થા થઈ ગઈ છે. હવે કાલના કાર્યક્રમ અને ઓપરેશન પ્રેમ છે કે અહમની તૈયારી કરવા માટે આપણે જવું પડશે. એવું તમને નથી લાગતું? કમલો, હા, ચલો ત્યારે અમે નીકળીએ. પંકજ અને પૂજા તમને કાંઈ પૂછે તો મેં તમને કીધું એ પ્રમાણે તમારે બધું કહેવાનું. એમ કહી બધા દોસ્ત અને પિંકી ત્યાંથી ચાલી નીકળ્યા. એટલામાં દૂરથી પૂજા આવતી દેખાય એટલે પંકજ ત્યાં મૂકેલા બાંકડા પર બેસી ગયો. પૂજાએ પંકજની નજીક આવીને કહ્યું, મિસ્ટર પંકજ, અંદર ઓફિસમાં આવો, મારે તમારું કામ છે. એટલે પંકજ પૂજા સાથે ઓફિસમાં ગયો. પૂજાએ ખુરશી પર બેસીને કહ્યું, મિસ્ટર પંકજ, થેન્ક્સ. સેરેમની રાખવાની ક્યાં જરૂર હતી? એ તો હવે તમને પણ ખબર પડી ગઈ હશે કે એ પૂજા હું જ હતી. પણ એ ના સમજાયું કે અચાનક રાહુલના લગ્ન કેમના નક્કી થઈ ગયા. પંકજ, રાહુલના લગ્ન એ છોકરી સાથે પહેલા પણ નક્કી થયેલા. એ છોકરી અમારા બિઝનેસ પાર્ટનરની દીકરી છે, પણ રાહુલે ચોખ્ખી ના પાડી દીધી હતી. પણ જ્યારે મમ્મીનો એક્સિડન્ટ થયો ત્યારે મમ્મીએ એવી સ્થિતિનો લાભ ઉઠાવી રાહુલને લગ્ન માટે હા કહેડાવી દીધી. એ ફેમિલી અમદાવાદમાં જ છે એટલે અચાનક સગાઈ નક્કી કરી દીધી. અમે રાજકોટ પાછા જઈએ એ પહેલા સગાઈ થઈ જશે. પૂજા, હું તને હજી પણ વિનંતી કરું છું, રાહુલ એની સાથે જરા પણ સુખી નહીં રહે અને તમે પણ ક્યાં ખુશ છો. પૂજા, તમારી વાતમાં મને વચ્ચે ના લાવો તો સારું પંકજભાઈ, પણ જે વ્યક્તિ બીજાનું માની પોતાના નિર્ણય બદલે એનાથી દૂર રહેવું સારું. અને હા, રાહુલ સવારનો દેખાતો નથી, ક્યાં ગયો છે એને હવે કેવું છે. પંકજ, કમલેશભાઈએ એની દવાઓ બદલી તે પછી એને સારું છે, પણ અચાનક સગાઈ ગોઠવાઈ ગઈ એટલે એને તૈયાર કરવા એના મિત્રો એને લઈ ગયા છે. કદાચ કાર્યક્રમમાં આવશે. પૂજાએ, આવે કે ના આવે એમાં મારે શું પંકજભાઈ, ચલો મારે આઈસીયુ વોર્ડમાં જવાનું છે. એટલે પંકજ રૂમની બહાર જતો રહ્યો. આ બાજુ ટેબલ પર મૂકેલો ફોટો પૂજાએ જોયો અને ના જાણે કેમ એ ફોટો ફાડીને કચરા પેટીમાં નાખી દીધો. એના ચહેરા પર ગુસ્સો જણાઈ રહ્યો હતો. એને ફાઇલ ખોલી વાંચવાનો પ્રયત્ન કર્યો પણ એને કશું ગમતું નથી. એ ફાઇલ પણ ટેબલ પર પછાડી એની ડાયરી એને ખોલી. એમાં ચોંટાડેલા રાહુલના ફોટા પર હાથ ફેરવી રહી હતી અને એને આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. પૂજા મનોમન બોલી, જો તારે જુદું જ થવું હતું તો મને મળ્યો જ કેમ? મારો અહમ તારા પ્રેમ આગળ જરૂર હારી જાત રાહુલ, પણ એકવાર તે મને પૂછીને જોયું હોત તો તને શું ખબર તારા વિના મને થાય છે શું? આમ તો કામમાં વ્યસ્ત રહું છું પણ એકલતામાં બસ તારી યાદો સાથે હું વાતો કરું છું. એટલામાં દરવાજે હેતલ આવીને બોલી, હું આવું? પૂજા પોતાના આંખના આંસુઓ લૂસી પૂજાએ કહ્યું, આવને હેતલ. હેતલ
સાંભળ્યું તે રાહુલની પરાણે સગાઈ થઈ રહી છે, પણ અનુરાગ અંબાણી એવું ઈચ્છે છે કે રાહુલ અને તારી વચ્ચે હજી પણ પ્રેમ છે, એટલે જો તું હા કહે તો એ સગાઈ પડતી મૂકશે. પૂજા, મિસ્ટર અંબાણીને તે વખતે મારી અને રાહુલ વચ્ચેનો પ્રેમ નહોતો દેખાયો. જ્યારે એમણે મને મારા પરિવાર સહિત રસ્તે રઝળતા કર્યા હતા. હેતલ, તારી સાથે તો વાત કરી જ બેકાર છે. તું સમજને પૂજા, જો સગાઈ થશે તો તું પણ ખુશ નહીં રહે અને રાહુલ પણ ખુશ નહીં રહે. પછી તું બેઠી બેઠી આખી જિંદગી અહમની પીપુડી વગાડ્યા કરજે. પૂજા, હેતલ, રાહુલ મને કંઈ પણ વાત નથી કરી અને જોયું કેવો તરત જતો રહ્યો. હેતલ, તો જતો જ રહે ને, કેમ કે જેવો રાહુલનો વિડીયો તને મળેલો એવો તારો વિડીયો રાહુલને કોઈએ મોકલેલો, જેમાં તું એમ કહે છે કે હું પ્રેમ કરતી નથી. હેતલે પોતાના મોબાઈલમાં રહેલો પેલો વિડીયો પૂજાને બતાવીને કહ્યું, હવે બોલ, એ તારી સાથે કેમની વાત કરે એ બોલ. પૂજા, પણ મેં આવો કોઈ વિડીયો બનાવ્યો જ નથી, તો કેમનો આ વિડીયો તારી પાસે આવ્યો? હેતલ, એ જ વાત તો છે, કોઈએ તમને બંનેને અલગ કરવાના કાવતરા કરેલા હતા. આ સાંભળી તરત પૂજા સ્તન બંધ થઈ ગઈ. પછી એણે હેતલને પૂછ્યું, તારી પાસે રાહુલનો મોબાઈલ નંબર છે? હેતલ, તને શું લાગે છે આ વાત કહેવા રાહુલને ફોન નહીં કર્યા હોય એમ? મેં ઘણા ફોન કર્યા પણ ફોન સ્વિચ ઓફ આવે છે. પૂજાએ હેતલના મોબાઈલમાંથી એ નંબર પોતાના મોબાઈલ વડે ડાયલ કર્યા. સામે રિંગ વાગી. પૂજા રાહુલને ફોન કર્યો અને સામેથી ફોનમાં અવાજ આવ્યો, પૂજા. પૂજા, હા, પણ રાહુલ ક્યાં છે? આ તો રાહુલનો નંબર છે. ફોન વાળો વ્યક્તિ, હા પૂજા બોલ, આ રાહુલનો નંબર છે અને હું સાયકાટ્રિસ્ટ ડોક્ટર કમલેશ પટેલ છું. પૂજા, રાહુલને મેં હિપ્નોટાઇઝ કરેલો છે. પૂજા, કેમ આટલી મોટી ટ્રીટમેન્ટ આમ અચાનક? કમલો, તો શું કરવું? પૂજા, આ તમારા રાહુલ સગાઈ કરવાની નાશ પાડતા હતા, એટલે પછી એની બધી જૂની યાદો દૂર કરવી એવું મને યોગ્ય લાગ્યું. એ વાત તો છે હો, આટલા બધા હિપ્નોટાઇઝ કર્યા મેં. આ પેલો એવો કેસ છે કે મારા પરસેવા છૂટી ગયા છે. રાહુલ થોડી વારે બસ પૂજા, બસ પૂજા એમ બોલ્યા કરે. પણ તમે કહો પૂજાજી, તમે કેમ રાહુલને ફોન કર્યો છે? પૂજા, બસ કંઈ ખાસ નહોતું. તેના સગાઓ ડિસ્ચાર્જ પેપર તૈયાર કરવાના હતા, એટલે એની જરૂર પડે એમ હતી. પણ આવી ટ્રીટમેન્ટ માટે તેને પરવાનગી કેમની મળી? કમલો, ભાઈ, એ બધું એમણે ફોડી લીધું છે ભાઈ, અને આમાંય આ કેસમાં આ છેલ્લો ઉપાય હતો. જોઉં છું હવે શું થાય છે. તમે તો માન્યા નહીં, એટલે પછી શું કરવું અમારે? પૂજા મેડમ, પૂજા, તને શું લાગે છે એ ભૂલી જશે મને? કમલો, આ જ પ્રશ્ન હું તને પૂછું. પૂજા, તો શું જવાબ આપીશ? પૂજાએ કાંઈ બોલ્યા વગર ફોન મૂકી દીધો. એટલે હેતલે પૂછ્યું, શું થયું છે? રાહુલ ને શાની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? પૂજા, હિપ્નોટાઇઝન. હેતલ, પૂજા, તું તો જાણે છે કમલેશ એમાં જાદુગર છે. ક્યાંક રાહુલ બધું ભૂલી જશે તો? પૂજા, એ નહીં ભૂલે મને. હેતલ, પણ પૂજા, કીધું ને તને એ નહીં ભૂલે. હેતલ, હું તો હજી પણ તને કહું છું, આપણે અનુરાગ અંકલને હા કહી દઈએ. પૂજા, એટલે તું એમ કહે છે કે હું એમની આગળ મારી હાર કબૂલ કરી લઉં એમ? એમને પણ હાલ કબૂલ નથી તો મને પણ નથી કબૂલ. હેતલ, અરે એમણે તારી માફી તો માંગી હતી, એટલે એમણે હાર કબૂલી છે. અને જો તારા લગ્ન રાહુલ સાથે થઈ જાય તો તારી જીત થઈ ગણાય. પૂજા, એમણે માફી એટલા માટે માંગી હતી કે એમનાથી રાહુલની આ દશા જોઈ શકાતી નથી. હું રાહુલ સાથે લગ્ન કરીશ, પણ એમાં મારો અહમ સાથે જ રહેશે. એમણે મારા અહમને સસેડવાની ભૂલ કરી હતી. હેતલ, એટલે એમનો અહમ હું જરૂર તોડીશ. એટલામાં એક વોર્ડ બોય આવીને કહ્યું, પૂજા મેડમ, આપને નીચે હોલમાં ડીન સાહેબ બોલાવે છે. એટલે હેતલ અને પૂજા બંને નીચે હોલમાં ગયા. ત્યાં જઈને એ બંનેએ જોયું કે ત્યાં કાર્યક્રમ માટે સ્ટેજ તૈયાર હતો અને અમદાવાદ તેમજ બીજા ઘણા શહેરોના નામચીન ડોક્ટરો
તથા ઘણી બધી હોસ્પિટલનો સ્ટાફ ત્યાં હાજર હતો. પૂજાને જોઈ તરત ડીન સાહેબે કહ્યું, આયોજન કેમ લાગ્યું? પૂજા, આટલો બધો ખર્ચો કરવાની ક્યાં જરૂર હતી? સર, ડીન, આ ખર્ચો હોસ્પિટલે નથી કર્યો, અમારી ફેમિલી દ્વારા કરવામાં આવ્યો છે. પૂજા, ઓહ, એટલે આટલો બધો અહમ અહીં ભેગો થયો છે, એટલામાં મોટી સ્ક્રીન પર એવો વિડીયો બતાવવામાં આવ્યો કે જ્યારે કૃપા અને નિરૂપા એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં આવ્યા હતા. એ બંનેને કેવી ઈજાઓ થઈ હતી એ અંગે પણ એમાં જણાવવામાં આવ્યું. પછી માઇકમાં એક ભાઈ બોલ્યા, મારા પ્રિય ડોક્ટર મિત્રો, આ વિડીયોમાં આપણે જે ઘવાયેલી મહિલાઓ જોઈ એ પ્રતિષ્ઠિત અંબાણી પરિવારના સભ્યો છે. આ વિડીયો જોઈ તમને એવું જરૂર લાગ્યું હશે કે કાં તો બ્રેન ડેડ અથવા કોમામાં સરી જશે. આ બંને મહિલા પણ અમારી હોસ્પિટલના ઇમરજન્સી સુપરિન્ટેન્ડન્ટ મિસ પૂજાએ ચમત્કાર કરી બતાવ્યો. ગણતરીના કલાકોમાં બંને મહિલા હોશમાં આવી ગઈ. બંનેની તબિયત સ્ટેબલ છે. એ વ્યક્તિ આટલું બોલ્યા એટલે એ મોટા સ્ક્રીનમાં કૃપા અને નિરૂપા સ્વસ્થ હોય એ વિડીયો બતાવવામાં આવ્યો અને આ જોઈ ત્યાં ઉભેલા દરેક વ્યક્તિઓ તાળીઓનો ગડગડાટ કરી મૂક્યો. આ તાળીઓના ગડગડાટની વચ્ચે માઇકમાં બોલવામાં આવ્યું, ડોક્ટર મિસ પૂજા, આપનું સ્વાગત કરવા સ્ટેજ પર આપની રાહ જોવાઈ રહી છે. તો આપને નમ્ર વિનંતી છે કે મેડમ, આપ જલ્દી સ્ટેજ પર આવી અમને આભારી થવાનો મોકો આપો. આ સાંભળી તાળીઓનો ગડગડાટની વચ્ચે પૂજા સ્ટેજ પર આવી એટલે તરત ત્યાં ડીન સાહેબ, અનુરાગ અને પંકજભાઈને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા. ત્યારબાદ આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીને બોલાવવામાં આવ્યા. ત્યાં સ્ટેજની આગળ બેઠેલા બધા ડોક્ટરો પોતપોતાની જગ્યાએ બેસી ગયા એટલે સ્વાસ્થ્ય મંત્રી દ્વારા પૂજાનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ પૂજાનો શાબ્દિક આભાર માનતા અનુરાગ અંબાણીએ કીધું, મિસ પૂજા, તમે મારા માટે ભગવાન છો. મારા પરિવારના 2 સભ્યોની જિંદગી તમે બચાવી લીધી છે, પણ હજી પણ મારા પરિવારના એક કુળદીપક સમાન પુત્ર રાહુલની જિંદગી તમારા હાથમાં છે. તમે જો ધારો તો એ પણ બચી જાય એમ છે. મારી ભૂલની સજા તમે એને ના આપો એવું હું ઈચ્છું છું. પણ એટલામાં એ સભામાં રોયલ ઇનફેક્ટ બુલેટનું જોરદાર ધ્રુમ ધ્રુમ સંભળાયું અને બધાનું ધ્યાન એ તરફ ગયું. પૂજાને આ અવાજ જાણીતો હોય એવું લાગ્યું. એ પણ આ અવાજથી દિશામાં જોવા લાગી તો ત્યાં બુલેટ પર હેલ્મેટ પહેરીને કોઈ વ્યક્તિ દરવાજા આગળ આવીને ઊભો રહેલો દેખાયો. હજી પણ એ હેલ્મેટધારી છોકરો બુલેટ પર બેઠેલો હતો. એણે કાળા રંગનું જેકેટ પહેરેલું. તેની સામે પૂજા જોઈ રહી હતી. એટલામાં ડીન સાહેબ માઇકમાં બોલ્યા, ડોક્ટરોનું કામ બચાવવાનું હોય છે, એટલે અમારા ડોક્ટર પૂજા આપના પુત્રની જિંદગી સુધારવા જરૂર પોતાની ફરજ પૂરી કરશે. આ સાંભળી પૂજા તરત ઊભી થઈ ગઈ અને માઇકમાં બોલી, હું અહીં ખાલી આભાર વિધિ માટે આવી હતી. મને નથી ખબર કે અહીં બધાની વચ્ચે મારે પર્સનલ લાઈફ વિશે વાત કરવી પડશે. મિસ્ટર અંબાણી, તમને શું લાગે છે આ બધા વચ્ચે તમે માફી માંગશો અને સર મને ડોક્ટરની ફરજ છે એમ કહેશે એટલે હું માની જઈશ એમ? મિસ્ટર અંબાણી, તમે મને તમારા એ જ પુત્રની જિંદગી સુધારવા માટે કહો છો, જેની જિંદગીમાંથી મને અલગ કરવા તમે વર્ષો પહેલા ઘણા કાવા દાવા કર્યા હતા. એ કદાચ તમે ભૂલી ગયા હશો, પણ હું નથી ભૂલી. પૂજા આમ બોલતી હતી એવામાં પેલો હેલ્મેટધારી છોકરો સ્ટેજ તરફ આવવા લાગ્યો. આ જોઈ પૂજા પણ બોલતા બોલતા અટકી ગઈ. એ વ્યક્તિ જેવો સ્ટેજની નજીક આવી પોતાનું હેલ્મેટ ઉતાર્યું ત્યારે પૂજાની સામે ભૂતકાળમાં ઘણા વર્ષો પહેલા કોલેજમાં જે રાહુલને તેણે પહેલીવાર જોયો હતો એના જેવો જ રાહુલ ઊભો હતો. પૂજા પોતાની આંખ
ઉદ્ભવેલા વિષયોને ભારપૂર્વક દબાવી બોલી, હું મારા અહમ ઉપર થયેલા એ પહાડો ક્યારેય ભૂલી નહીં શકું. મિસ્ટર અંબાણી. પૂજા આટલું એ બોલી કે તરત રાહુલ કૂદીને સ્ટેજ પર ચડી ગયો અને પૂજાને ત્યાં જ બે હાથ વડે પકડી ચુંબન કરી લીધું. રાહુલે પૂજાના હોઠ છોડી ગયું. ભાઈઓ, છોકરીની બકબક બંધ કરાવવા માટે આનાથી સારો બીજો કોઈ રસ્તો મને આવડતો નથી. આવું સાંભળી તરત પૂજાએ રાહુલને થપ્પડ મારવા હાથ ઉઠાવ્યો, પણ રાહુલે એનો હાથ પકડી લીધો અને બોલ્યો, સમય સાથે પૂજાની જવાબ આપવાની રીતો પણ બદલાઈ ગઈ છે કે શું? કે પછી તું અહમની ખાલી ખાલી વાતો તો નથી કરતી ને? મિસ ઇમરજન્સી સુપરિટેન્ડન્ટ પૂજાએ આ સાંભળી કહ્યું, તને આ બહુ ભારે પડશે. રાહુલ આ સાંભળી તરત રાહુલ બોલ્યો, નબળું મને શોભે એમ નથી, પણ એટલામાં ભીડમાંથી અવાજો સંભળાયા. છોકરાના ડેરિંગનું કહેવું પડે હો, ભાઈ ખરો આશિક છે, ભાઈ ભાઈ. આ સાંભળી તરત રાહુલને સામેથી હટાવીને પૂજાએ કહ્યું, મિસ્ટર અનુરાગ અંબાણી, આપણા આ પાગલ છોકરાને પાગલખાને મોકલી. હું એક ઈમાનદાર છોકરી છું. એની જેમ પૈસા માટે કે બીજાના કહેવાથી લગ્નના માગા ફિક્સ નથી કરતી. એટલામાં ભીડમાં બેઠેલી બે ત્રણ બુરખાધારી છોકરીઓ બોલી, મજનુ પેશન્ટની ડોક્ટર લેલા. પૂજાએ આવું બોલનાર એ છોકરીઓની બાજુ પોતાનું વાયરલેસ માઇક છૂટું ફેંક્યું એટલે એ છોકરીઓ તરત હોલની બહાર નીકળી ભાગી ગઈ. પૂજાએ કંઈક બોલવાની કોશિશ કરી, પણ બધા એની સામે જોઈને હસતા હોય એવું એને લાગ્યું, એટલે એ તરત ત્યાંથી જતી રહી અને પોતાની ઓફિસમાં જઈ ઓફિસને બંધ કરી બેસી ગઈ. આ બાજુ રાહુલના સગા એટલે કે એના મમ્મી અને ભાભી દવાખાનામાં ડિસ્ચાર્જ છઠ્ઠી મેળવ્યું. આ જોઈ હેતલ ઘણીવાર પૂજાની ઓફિસના દરવાજાનો બેલ વગાડ્યો, પણ દરવાજો ખુલતો નથી, એટલે હેતલ પૂજાને ફોન કર્યો. પૂજા ફોન ઉપાડ્યો અને કહ્યું, બોલ, શું કામ હતું? હેતલ બોલી, પૂજા, તું પાગલ છે કે શું? અંબાણી ફેમિલી હવે આ હોસ્પિટલમાંથી નીકળી જશે. હું રાહુલને મળી હતી, પણ એ મને બહુ જહેમત બાદ ઓળખી શક્યો, પણ તને એ બિલકુલ ભૂલ્યો નથી. એકવાર એને મળીને વાત તો કરી જો. પૂજા, એણે જે કર્યું એમાં નર્યો અહમ હતો, અને એ અહમનો હું જવાબ જરૂર આપીશ. હેતલ, બસ આજ પીપુડી તારે તો વગાડવી. એવો કોઈ નિયમ છે કે શું? અરે એ અહમ નહોતો, પ્રેમ હતો. આટલી ફરી સભામાં આટલા બધા માણસોની વચ્ચે આમ કરવું એ કોઈ આશિક જ કરી શકે, અહમી ના કરી શકે. પૂજા, હવે એ પ્રેમ હોય કે અહમ, એનો જવાબ એને એક દિવસ જરૂર મળી જશે. હેતલ, જો તું મને રૂમમાં અંદર આવવા દે તો મારે તને એક વાત કહેવી છે, જે મેં વર્ષોથી તારાથી છુપાવી હતી. પૂજા, દરવાજો ખુલ્લો છે. હેતલ દરવાજો ખોલી ઓફિસમાં આવી. પૂજાને કહ્યું, જો પૂજા, આટલા વર્ષો સુધી મેં તને આ વાત કદી કહી નથી, પણ આજે મારાથી રહેવાતું નથી. રાહુલે મને તને કહેવાનું ના કીધું હતું, એટલે હું આટલા વર્ષો સુધી ચૂપ હતી. પૂજા પોતાના ચહેરા પર ઉઠેલા અહમને ઢાંકીને બોલીશ હવે તું કે કઈ વાત આટલા વર્ષો સુધી મારાથી છુપાવી છે? પૂજા, તો સાંભળ. પૂજા, મને જ્યારે તે વખતે સમાચાર મળ્યા કે તમારું ઘર તમારે ખાલી કરવું પડ્યું છે અને તારા પપ્પાની નોકરી પણ છૂટી ગઈ છે અને હોસ્ટેલ ફ્રી તથા કોલેજની પરીક્ષા ફ્રી ભરવા તારા પરિવાર પાસે પૈસા નથી, ત્યારે હું જેલમાં રાહુલને મળવા ગઈ. મેં એને બધી વાત કરી તો એણે મને કહ્યું, મારા પપ્પા થોડા અઘરા છે. હું ઈચ્છતો કે મારે લીધે પૂજાને આટલું દુઃખ વેઠવા પડે. પછી મને રાહુલે કીધું કે તું કમલેશ પાસે જા, એ તને પૈસાની વ્યવસ્થા કરી આપશે. પણ આ વાત કોઈ દિવસ પૂજાને કહેતી નહીં. એ બહુ જ સ્વાભિમાની છે, એને એનું સ્વાભિમાન એ તોડશે નહીં. હું એવું ઈચ્છું છું કે પૂજા ડોક્ટર બને. મને કમલેશે તે વખતે પૂરા 5 લાખ આપેલા, એ જ રૂપિયા મેં તને આપેલા, અને એના લીધે
તું આજે આટલી મોટી ડોક્ટર છે પૂજા, રાહુલે તને પ્રેમ કરેલો અને અત્યારે પણ કરે છે. બસ ના જાણે તું કેમ આટલો બધો અહમ માથે લઈને ફરે છે. હેતલની વાત સાંભળી પૂજા ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ. હવે એને પોતાના અહમના કારણે થયેલા કર્મો પ્રત્યે ધૂણા થવા લાગી. તેમ છતાં પૂજા પોતાની ચેકબુક કાઢી 5 લાખનું નામ વગરનો ચેક લખી હેતલને આપતા કહ્યું, લે જ્યાં તને ઠીક લાગે ત્યાં આપી દે જે આ ચેક. એટલામાં ઓફિસની રૂમનો દરવાજો ધડાકાભેર ખુલી ગયો અને રાહુલ પ્રવેશ કર્યો. એને તરત પેલો ચેક હાથમાં લઈને ફાડી નાખ્યો અને પછી બોલ્યો, પ્રેમ ખાતર હું જાન આપી શકું, પણ જો એ પ્રેમ હોય તો જ. આટલું બોલી તેણે પોતાની સગાઈનું ઇન્વિટેશન કાર્ડ ટેબલ પર મૂકી દીધું અને ફરી પૂજા સામે જોઈને બોલ્યો, જો પ્રેમ હોય તો જ આવજો. ઇમરજન્સી સુપરિન્ટેન્ડન્ટ મિસ પૂજા. રાહુલ આટલું બોલી રૂમની બહાર જવા લાગ્યો. એટલામાં હેતલે રાહુલને કહ્યું, સોરી ભાઈ, મેં પૂજાને આ વાત કહી એ માટે. રાહુલ કંઈ પણ બોલ્યા વિના એક કાર્ડ હેતલને આપી ત્યાંથી બહાર જતો રહ્યો. તરત હેતલ પૂજા સામે જોઈને બોલી, શું હજી પણ તારો અહમ પકડી રાખવો છે કે શું? પૂજા, પ્લીઝ લીવ મી અલોન. હેતલ, ઓકે, મને કોઈ વાંધો નથી, પણ એકવાર બેસી નિરાતે વિચારી લેજે. પૂજા, શું આખી જિંદગી તું તારા અહમ સાથે રહી શકીશ? જિંદગીમાં એકવાર જરૂર એવો પ્રેમ થાય છે જેને ભૂલવો શક્ય નથી, અને તારો એ પ્રેમ રાહુલ છે. પૂજા આટલું બોલી હેતલ રૂમની બહાર નીકળી અને પૂજા જાણે પોતાના અહમના બોજથી પોતે દબાઈ ગઈ હોય એમ એના ચહેરાના બદલતા હાવભાવ કહી રહ્યા હતા. પોતે પોતાની ખુરશી પર બેઠી, પણ એના વિચારોમાં તરંગો કોઈ બીજી દુનિયાની સફરે ઉપડ્યા. પોતાના અહમના ભારથી દબાયેલી એ આંખો બંધ થઈ અને એના કલ્પના તરંગમાં એણે એક દ્રશ્ય જોયું કે પોતે રાહુલનો હાથ પકડી ચાલી રહી હતી. તેમની આજુબાજુ રંગબેરંગી ફૂલોની જાણે કે હારમાળાઓ ચાલી રહી હતી, કેમ કે એ પ્રેમી પંખીડા જ્યાં ફરી રહ્યા હતા એ દુનિયામાં ફ્લાવર ઓફ વેલી નામે પ્રખ્યાત હતું. એક તો હિમાલયની રમણીય વાદીઓ અને ધ્રુજવે એવા ઠંડા પવનોની સરવાણી જાણે કે રહી રહીને આવી રહી હતી, ને દૂર દૂર સુધી કોઈ નથી. બસ એ બંને એકમાં એક ખોવાઈને ચાલી રહ્યા. એવામાં રાહુલે પૂછ્યું, પૂજા, મને રૂપિયાનો ઘણો અહમ હતો, જે જોઈએ એ માગતા વેત મને મળી જતું, પણ તારા પ્રેમ આગળ હું મારો અહમ હારી ગયો છું. બસ તું તારો અહમ મારા પ્રેમની આગળ ક્યારે હારશે એ મારે જોવું છે. પૂજા, જો રાહુલ મારો અહમ કોઈ દિવસ હારે નહીં તો તું શું કરીશ? રાહુલ, તો હું આ પહાડ પરથી નીચે છલાંગ મારી દઈશ. પૂજા, તો મારી દે છલાંગ. રાહુલ તરત પહાડ પરથી નીચે કૂદી પડ્યો અને રાહુલ એમ જોરદાર બૂમ પાડી પૂજાએ આંખો ખોલી નાખી. પણ એ જોવે છે ત્યાં કોઈ પહાડ કે ખીણ નથી. એ તો પોતાની ઓફિસમાં બેઠી હતી. તેમ છતાં તેનો ચહેરો ચિંતા અને ઉદાસીના વાદળોથી ઘેરાઈ ગયો. એ મનોમન વિચાર્યું કે રાહુલ વિયોગના સ્વપ્ન માત્રથી કેમ પોતાના દિલમાં આટલી બધી હલચલ થઈ રહી હતી. સંજોગોને કારણે એનાથી દૂર થઈ, પણ મારી કિસ્મતે ફરી પાછો એને મારી આગળ કેમ ઊભો રાખી દીધો? એને પણ પ્રેમ કર્યો અને મેં પણ પ્રેમ કર્યો. અહમ તો એના પરિવારે કર્યો તો શું કામ આજે એના પરિવારે કરેલા અહમ બદલે એ પોતાના પ્રેમને સૂડી પર કેમ ચડાવી રહી છે? આવા વિચારોનો તુફાન આજ ઘણા વર્ષ પૂજાને દિલમાં ઉઠ્યા હતા. એની આંખમાંથી આંસુ ધીમે ધીમે ટપકી રહ્યા હતા. પોતાનો ચહેરો એને ટેબલ પર મૂકી દીધો અને પેલું રાહુલે આપેલું કાર્ડ એને દેખાયું. પૂજાએ કાર્ડને હાથમાં લીધું તો એમાં લખ્યું હતું, મારી અહમની પોટલી પૂજા, પ્રેમ તો મેં તને જ કર્યો છે અને કરતો રહીશ. જો તું આ સગાઈમાં આવીશ તો ભરી મહેફિલમાં આ તારો રાહુલ કોઈને પણ પરવા કર્યા વગર તારા હાથમાં પ્રેમની હથકડી પહેરાવશે. પણ તું નહીં આવે તો રાહુલ જિંદગીની પહાડ
પરથી મૃત્યુની ખીણમાં જરૂર સલાંગ મારશે. આટલું વાંચી તરત પૂજા ખુરશી પરથી ઊભી થઈ ગઈ. પછી એણે કમલેશને ફોન કર્યો, પણ ફોન સ્વિચ ઓફ આવ્યો. થોડી વાર રૂમમાં પૂજાએ આંટા માર્યા. એના ચહેરા પર અતિશય ચિંતાના વાદળો ઘેરાયેલા દેખાવા લાગ્યા. એણે ફરી પોતાનો ફોન લઈ પંકજભાઈને ફોન કર્યો. તેમને ફોન ઉપાડ્યો, પણ અતિશય અવાજના કારણે કાંઈ પણ વાતચીત થઈ શકી નહીં. પૂજાએ તરત હેતલને ફોન કર્યો, પણ હેતલ ફોન ઉપાડતી નથી. જેમ જેમ સમય વીતવા લાગ્યો એમ એમ એની ચિંતામાં વધારો થયેલો જોવા મળ્યો. એણે ફરી પાછું કાર્ડ હાથમાં લીધું. એમાં સમય અને સમય વાંચ્યું. પછી પૂજાએ પોતાની ઘડિયાળમાં જોયું અને પોતપોતાની જાતને એ કહેવા લાગી, પૂજા, બસ માત્ર 1 જ કલાક છે એ નક્કી કરવા કે પ્રેમ છે કે અહમ. તરત પૂજાએ પોતાના ફોનની ડીન સાહેબને ફોન કર્યો અને કહ્યું, સર, તમારું બુલેટ મળશે મને? સર, હા, કેમ નહીં, પણ તને ચલાવતા આવડે છે? પૂજા, હા, કેમ? કોલેજમાં કોઈએ મને ચલાવતા શીખવેલું. ડીન, સર, રાહુલે શીખવ્યું હતું ને. બુલેટની ચાવી મોકલાવું છું, જલ્દી પહોંચી જજે. એક મોટા પાર્ટી પ્લોટની બહાર અને અંદર ઘણા લોકો એકઠા થયા હતા. બધાને વિષમ્ય એ વાતનો હતો કે કેમ અચાનક મિસ્ટર અંબાણીએ પુત્રની સગાઈ કરવાનું નક્કી કર્યું હશે, ને છોકરી કોણ હશે? કેમ પત્રિકામાં એનું નામ નથી? એ લોકોમાં બસ કહેવાતો શિષ્ટાચાર હતો, બાકી એમના પરવેશથી ખબર પણ નથી પડતી કે કોણ માં છે ને કોણ દીકરી. આમ તો સામે જોતા તરત હાસ્ય વેરતા એ બધા ચહેરાના જાણે કઈ વાતનો અહમ ઓઢીને ફરતા હતા. એ સમજાતું તો નથી, પણ જો નજર કરીએ મેદની પર તો એવું જરૂર લાગે કે ધન દોલત અને અહમની જાણે કે સ્પર્ધાઓ ચાલી રહી હતી. આવા અહમની સ્પર્ધાથી ઘણા દૂર હોય છે એવા રાહુલના બધા મિત્રો રાહુલની પાસે સ્ટેજ પર સૂનમૂન બેઠા હતા. બધા એક જ વિચારી કરી રહ્યા હતા, શું એમનું ઓપરેશન પ્રેમ છે કે અહમ સફળ થશે કે નહીં થાય. એટલામાં ભવ્ય શણગારેલા એ પાર્ટી પ્લોટના દરવાજે કંઈક હલચલ થઈ ને સ્ટેજ પર શેરવાની પહેરીને બેઠેલો રાહુલ અને તેના મિત્રો એ જોવા માટે એ બાજુ નજર કરી. એટલામાં રોયલ એનફિલ્ડ બુલેટનું જોરદાર ધ્રુમ 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 તેમને સંભળાયું અને એ બુલેટ પાર્ટી પ્લોટ આગળ શણગાર માટે લગાવેલા રંગબેરંગી કાપડના ટુકડાઓ ઢસેડતું સીધું સ્ટેજ વગર આવીને ઊભું રહ્યું. હવામાં લહેરાતા એ છૂટા વાળ, આંખોમાં અજબ પ્રકારની ચમક, અંગોના એ અહમતણા મરોડ અને એની એ બુલેટ પરની નીચે ઉતરવાની રીત, આ બધું જોઈ પેલા અહમના પૂતળાઓની આંખો ખુલી રહી ગઈ. બુલેટ પરથી ઉતરી પૂજા સ્ટેજ પર ગઈ અને કંઈ પણ બોલ્યા વગર રાહુલને પકડીને જોરદાર ચુંબન કરી દીધું. આવું પહેલી જ વાર જોયું હોય એમ એ સ્ટેજની આગળ ઊભેલા બધા સ્તનબંધ થઈ ગયા. રાહુલના હોઠને પોતાના પ્રેમથી પકડમાંથી છૂટા કરી પૂજાએ તેના હાથમાં મંગલસૂત્ર આપી કહ્યું, આ એ જ છે જે તે મને કોલેજમાં પહેરાવેલું. હવે જો તું આ મંગલસૂત્ર ફરી મને પહેરવા માંગતો હોય ને તો આજથી 5 દિવસ પછી એ નાથા નારણની ચાલીમાં તારું બુલેટ લઈને આવશે. એમ કહી પૂજાએ પોતાના ચહેરો રાહુલ સામેથી ફેરવી લીધો. પૂજાના એ છૂટા કેસ રાહુલના ચહેરા પરથી અથડાયા ત્યારે રાહુલને એ ચુંબનના નશામાંથી ભાનમાં આવ્યો હોય એવું લાગ્યું. પૂજા એક અનોખા અંદાજમાં સ્ટેજના પગથિયા ઉતરી. એ જોઈ સ્ટેજ આગળ ઊભેલા અહમના બધા પુતળા જાણે કે એવું કહી રહ્યા કે અહમની સ્પર્ધામાં પ્રથમ છે આ છોકરી. પોતાના બુલેટની કિક મારતા પૂજા ફરી બોલી, અને હા, એકલો ના આવતો, આ બધા અહમના કોથળાઓને લઈને આવશે હો. આટલું બોલી બુલેટ જોરદાર ધ્રુમ ધ્રુમ કરતી ત્યાંથી નીકળી ગઈ. આ બાજુ સ્ટેજ પર રાહુલની સાથે ઊભેલો કમલેશ બોલ્યો, દોસ્તો, ઓપરેશન તો સફળ થયું છે, પણ આ પ્રેમ રોગનો સેલો અહમ ઉતારવા આપણે રાજકોટ જવું પડશે.
સ્ટેજ સામે બેઠેલા ને ઊભેલા આ જોઈને અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. એટલે અનુરાગ અંબાણીએ માઇકમાં કીધું, મારા સંબંધીઓ અને દોસ્તો, હમણાં તમે જેને જોઈએ એ જ રાહુલની દુલ્હન હતી, પણ એની ઈચ્છા પ્રમાણે આપણે હવે 5 દિવસ પછી જાન લઈને રાજકોટની નાથા નારાયણની ચાલીમાં જવું પડશે. એટલે આજનો કાર્યક્રમ અહીં પૂરો. બધાએ રાજકોટ ફરજિયાત આવવાનું રહેશે. અહમના પૂતળાઓ અંદરો અંદર વાતો કરી જમવાનું ઉલારી ત્યાંથી જતા રહ્યા. આ બાજુ રાહુલ અને એના બધા મિત્રો પૂજાને વાર ફોન કર્યા, પણ ફોન પૂજાએ ઉપાડ્યો નહીં. પંકજભાઈએ હોસ્પિટલમાં ફોન કર્યો તો જાણવા મળ્યું કે પૂજા રજા મૂકી પોતાના મૂળ વતન રાજકોટ જવા નીકળી ગઈ હતી. આ સમાચાર સાંભળ્યા પછી બધાએ મિત્રોએ રાજકોટ જાન લઈને જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. બુલેટને જોરદાર શણગાર કરવામાં આવી રહ્યો હતો. પરિવારના સંબંધીઓને તેમની પોતપોતાની જવાબદારીઓ સોંપાઈ રહી હતી. સદાની જેમ ત્યારે પણ નારી વર્ગ બસ પોતપોતાના માનીતા બ્યુટી પાર્લરના દરવાજે ઊભી રહી ગઈ હતી. આજે આ કરીશું, કાલે બાકી બીજું તમે કરી દેશો ને, એવી વાતો બ્યુટી પાર્લર બહાર સંભળાઈ રહી હતી. જોતામાં સમય વીતી ગયો અને એ દિવસ આવી ગયો જ્યારે જાનને રાજકોટ જવા રવાના કરવામાં આવી. સૌથી મોખરે રાહુલ બુલેટ ચલાવતો હતો ને પાછળ જાણે કે જાત ભાતની કારો અને બાઇકોનો પ્રવાહ ચાલી રહ્યો હતો. આવા વાહનોનો પ્રવાહ રાજકોટ પહોંચ્યો, પણ જેવો એ નાથા નારાયણની ચાલી તરફ વળ્યો કે તરત રસ્તા પરથી બૂમો પાડતા લોકોએ કીધું, ભાઈ આવડી મોટી ગાડીઓ ત્યાં જઈ શકશે નહીં, ત્યારે અહીંથી ચાલીને જવું પડશે. બસ આવું સાંભળતા વેત ગાડીઓમાં બેઠેલા અહમી લોકો ધ્રુજી ગયા. પણ ખુદ અનુરાગ અંબાણીને ચાલતા જોઈ એ બધા લોકો પણ પોતાનો અણગમો છુપાવી ચાલવા લાગ્યા. ઉપરથી સૂર્ય દેવતાએ પણ જાણે કે અહમની પરીક્ષા લેવાનું વિચાર્યું હોય એમ તેજ પ્રકાશ કરી ગરમીમાં વધારો કર્યો ને આ ગરમીમાં લગાવેલા એ મૂંગા પરફ્યુમ કોણ જાણે ક્યાં ઉડી ગયા એ વાતની તો કોઈને ખબર પણ ના પડી. પરસેવેથી લેથપોથ થયેલા એ ચહેરાઓ પણ લગાવેલા બધા બ્યુટી પાર્લરના રસાયણોના રેલા મોઢા પરથી ના જાણે ક્યાં ઉતરી રહ્યા હતા. અમે સત્ય હકીકત દર્શાવતા એ ચહેરાઓ જોઈ પોતાને જે હતા એ પણ આ દુર્લભ સ્વરૂપ જોઈ મનમાં મૂંઝાઈ રહ્યા હતા. આવો એ સંગ ચાલતો નાથા નારાયણની ચાલે આગળ પહોંચ્યો. સૌથી આગળ રાહુલ પોતાના બુલેટ ઉપર બેઠો હતો. તેની બાજુ તેના મિત્રો હતા. તેની પાછળ અનુરાગ અંબાણી નિરૂપા અંબાણીના વ્હીલચેર પાસે અને પંકજ અંબાણી કૃપા અંબાણીના વ્હીલચેર પાસે ઊભા હતા. એના બાદ સર્વે સ્વજનો હવે કેટલું છે ચાલવાનું બાકી એવું અંદરો અંદર પૂછી રહ્યા હતા. ચાલીના દરવાજા આગળ આસોપાલવના તોરણ હવામાં લહેરાઈને આવેલા સર્વનું જાણે સ્વાગત કરી રહ્યા હતા. ને દૂરથી કોઈ નાની મેદની ઢોલક અને શરણાઈના સૂરની રમઝટ મચાવી આવતી હોય એમ જણાતું હતું. આવેલી આ નાની મેદનીના લોકોએ ભલે દેખાવે સીધા સાદા વસ્ત્રો ધારણ કર્યા હોય એવું લાગતું હતું, પણ અહમનો એક સાટો પણ એમના ચહેરા પર દેખાતો નહોતો. આ મેદની સૌથી આગળ થાળી દીવો લઈને ચાલતા સુનંદાબેનની આંખોમાં હરખ સમાતો નહોતો, કેમ કે એમની એકની એક દીકરીનો વર છે. અમદાવાદથી બુલેટ પર બેસી પરણવા આવ્યો હતો. જમાઈના વધામણા થયા ને ઢોલક પર દાંડીની રમતો ચાલુ થઈ. શરણાઈ પણ ઢોલકને શરમાવે એવા સૂર લગાવતી હતી. વાજતે ગાજતે રાહુલની જાન માંડવે પહોંચી. નાનો અમથો ચોક હતો અને એના પર માંડવો બંધાયો હતો. આવેલા સર્વે જાનૈયાઓ માંડવે ગોઠવાઈ ગયા.
પણ અતિશય કાળઝાળ ગરમીની કારણે એમના ચહેરા પર અકળાતા હતા. ખુદ રાહુલને પરસેવે રેપઝેપ થયેલું જોઈ પૂજાના દિલમાં રહેલો પ્રેમ આજ અહમ ભૂલી ગયો. અને કેમ ના ભૂલે, કેમ કે અહમના બધા ઠેકેદારો આજે ગરીબોની રાણીને લેવા પોતાના અહમ ભૂલ્યા હતા. આ બધાને જોઈ પૂજાને થવા લાગ્યું, અરે આ તો મારા સ્વજનો બનવા અહીં સુધી આવી ગયા. બધાની દશા જોઈને પૂજાને થવા લાગ્યું, હું મારા અહમના સંતોષ ખાતર આજ પોતે કેટલી બધી અહમી બની ગઈ. પોતાના અહમનું પૂજાને ભાન થયું એટલે એને પ્રેમ અને અહમમાં છેલ્લે પ્રેમનો હાથ પકડ્યો અને પોતાના પ્રેમ ખાતર અહમ ભૂલી ગઈ. જેમ ભગવાન પણ પ્રેમમાં ભૂલો પડે એમ. ત્યારે પૂજા પોતાના પ્રેમમાં અહમને ભૂલી પડી. પોતાના ભૂલનો અહેસાસ થતા એણે તરત મોબાઈલ ઉપાડી એને ઠેકાણે ફોન કર્યો કે ગણતરીની મિનિટમાં ત્યાં રાજકોટ પ્રણય ક્રેશનો સ્ટાફ કુલર, પાવડર, મિનરલ વોટર લઈ પહોંચી ગયો. વ્યવસ્થાઓ એવી થઈ ગઈ કે જાનૈયાઓ ના ચહેરા વાહ, આયોજન વાહ એવું બોલવા લાગ્યા. આવા હાશકારા અને લગ્ન ગીતોની રમઝટ વચ્ચે પ્રેમ છે કે અહમના ચોરીના ફેરા પૂરા થયા. રાહુલે એ જ મંગલસૂત્ર દુલ્હન બનેલી પૂજાના ગળામાં પહેરાવ્યું. આથી પૂજા હંમેશ માટે રાહુલની થઈ ગઈ. પૂજા એના સાસુ સસરાના પગે લાગી. મા બાપે અને ચાલીના સર્વે વડીલોએ ભીની આંખે પૂજાને વિદાય આપી ને પૂજા રાહુલ સાથે બુલેટ પર બેસી ગઈ. થોડા વર્ષો પછી રાહુલ પૂજા લખેલા એક બહુમાળી ઇમારતમાં રાહુલ અને પૂજા રહેવા લાગ્યા. પણ એક દિવસ વહેલી સવારના સમયે રાહુલ સાપું વાંચતો હતો. પૂજા ઘરના બગીચામાં છોડને પાણી છાંટતી હતી ને એટલામાં કોઈ બેને ઘરના દરવાજે આવી કહ્યું, આ તમારા કમલેશને સારી વાતો શીખવાડતા હોય તો એને મારી બબલીને પકડી ચુંબન કરી લીધું, બોલો. આ સાંભળી પૂજાએ કીધું, એ છે ને એના બાપા જેવો છે આંટી. એટલામાં એક 5 વર્ષનો છોકરો દોડીને રાહુલ પાસે સતાઈ ગયો. એટલે રાહુલે તેને કીધું, જો બેટા, અમુક છોકરીઓ આપણે કરેલી પપ્પીનો જવાબ આપવા આવી જાય છે, એટલે આવી ભૂલ ફરી કરતો નહીં. મેં પણ વર્ષો પહેલા આવી ભૂલ કરી હતી. બસ આટલું સાંભળી પૂજાએ પાણીની પાઇપ ફેંકી દીધી અને બૂમ પાડી, રાહુલ આજે તું તો ગયો. બેટા રાહુલ ત્યાંથી ઘરમાં ભાગ્યો. એની પાછળ પૂજા. આ બધું જોઈ પેલો નાનો 5 વર્ષનો છોકરો તકનો લાભ લઈ બહાર રમવા જતો રહ્યો. પણ પૂજાએ રાહુલને એક રૂમમાં પકડીને કીધું, બોલ, ભૂલ હતી એ. એટલામાં રાહુલના ફોનની રિંગ વાગી. રાહુલે ફોન ઉપાડ્યો. સામેથી અવાજ આવ્યો, ભાઈ કમલો બોલું છું. હવે તો પ્રેમ છે ને કે હજી પણ અહમ છે? રાહુલે કીધું, હમણાં ચેક કરીને કહું. એમ કહી રાહુલે રૂમનો દરવાજો બંધ કરી દીધો. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. તમે બંને એપિસોડ સાંભળ્યા હશે, પસંદ પણ આવ્યા હશે. પસંદ આવ્યા હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને આગળની વાર્તા સાંભળવા કેવી માંગો છો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ધન્યવાદ. ફરી મળીએ નવા વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને ખાસ મિત્રો, અમારી કોઈ પણ જાતની કઈ ભૂલ હોય તો અમને તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આજ થોડુંક વાંચવામાં